નમસ્તે, હું છું ધારા શાહ, યોગ શિક્ષક. આજે આપણે જાણવા જઈએ છીએ કે યોગની પ્રેક્ટિસ પદ્ધતિસર કઈ રીતે કરી શકાય. યોગ અભ્યાસ ચાલુ કરતા પહેલાં 3 વખત ઓમકાર કરીને આપણે આપણો અભ્યાસ ચાલુ કરીશું. એના માટે બંને હાથ ધ્યાન મુદ્રામાં રાખવાના છે. આંખો બંધ કરીને આપણે 3 વખત ઓમકાર કરીશું. શ્વાસ ભરવાનો છે અને શ્વાસ છોડતા છોડતા આપણે ઓમકાર કરીશું. આંખો બંધ, બંને હાથ ધ્યાન મુદ્રા, કમર ગરદન એકદમ સીધા. શ્વાસ ઊંડો ભરવાનો છે. તો હવે આપણે ચાલુ કરીએ આપણો યોગ અભ્યાસ. તો જ્યારે પણ યોગની વાત આવે ત્યારે મુખ્યત્વે 2 વસ્તુઓ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. એક છે પ્રાણાયામ અને બીજું છે યોગાસનની પ્રેક્ટિસ. પ્રાણાયામનો મતલબ છે પ્રાણ. આપણા પ્રાણ એટલે કે આપણા શ્વાસ. જ્યારે પણ આપણે યોગાસન પ્રેક્ટિસ કરીએ છીએ, કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરીએ છીએ, ત્યારે આપણે આપણા શ્વાસ પદ્ધતિસર શ્વાસની પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ એ આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે ધ્યાન મુદ્રામાં એટલે કે બંને હાથ ધ્યાન મુદ્રામાં, બંને હાથની ફર્સ્ટ ફિંગર અને અંગૂઠાની મદદથી આ ધ્યાન મુદ્રાની પોઝિશન આપણે લઈશું. કમર ગરદન એકદમ સીધી રાખવાની છે, એકદમ સીધા બેસવાનું છે. શ્વાસ ભરતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણું જે પેટ એબ્ડોમેન છે એ ધીમેથી બહાર આવશે અને જ્યારે પણ આપણે શ્વાસ છોડીશું ત્યારે આપણું પેટ એટલે કે એબ્ડોમેન ધીમેથી અંદર જશે. તો સૌથી પહેલાં શ્વાસની પ્રેક્ટિસ કઈ રીતે કરવી જોઈએ એના માટે આપણે એક હાથ ધ્યાન મુદ્રામાં રાખીશું અને બીજો હાથ આપણે આપણા પેટ ઉપર રાખીશું, જેથી કરીને આપણે પોતાની જાતે જ એક્ઝામિન કરી શકીએ કે આપણે શ્વાસ પ્રોપર લઈ રહ્યા છીએ કે નહીં. તો જ્યારે પણ આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે પેટ બહાર આવે છે અને જ્યારે શ્વાસ બહાર કાઢીશું ત્યારે પેટ અંદર જશે. તો આ રીતે આપણે શ્વાસ કઈ રીતે લેવા જોઈએ એનું જાતે જ આપણે ધ્યાન રાખીને એ ચોકસાઈપૂર્વક આપણે શ્વાસ લેવાની પદ્ધતિ શીખી શકીએ એમ છે. હવે બીજી વાત જ્યારે આવે છે શ્વાસની વાત, ત્યારે જનરલી જ્યારે પણ શ્વાસ લેવાનું કહીએ ત્યારે આપણે ઊંડા શ્વાસ નથી લેતા. આપણે જનરલી હૃદય એટલે કે ચેસ્ટથી શ્વાસ લેતા હોઈએ છીએ, એટલે કે આપણું બ્રિધિંગ નાનું થઈ જાય. આ રીતે બ્રીથ કરવાથી આપણે બ્રિધિંગ નાનું થઈ જાય છે, રાઈટ? પણ આપણે હવે જ્યારે વધારે બ્રિધિંગ કરવું છે, પ્રોપર બ્રિધિંગ કરવું છે, ત્યારે પેટથી લઈને ચેસ્ટથી લઈને નોસ્ટ્રિલ સુધી આપણે એને પ્રોપર બ્રિધિંગ કરવાનું છે. એના માટે આપણે બંને હાથ પેટ ઉપર રાખીશું. ફરીથી આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણે શ્વાસ લઈશું ત્યારે પેટ બહાર આવે છે, શ્વાસ છોડીશું ત્યારે પેટ અંદર જશે. તો બંને હાથ પેટ ઉપર રાખવાના છે અને એકદમ પેટથી લઈને ચેસ્ટથી લઈને નોસ્ટ્રિલ સુધી પ્રોપર બ્રિધિંગ આપણે ફીલ કરવાનું છે. તો આ રીતે આંખો બંધ, કમર ગરદન એકદમ સીધી, ટટ્ટાર બેસવાનું છે. ધીમેથી આપણે આંખો ખોલીશું. તો આ રીતે આપણે પદ્ધતિસર ધીમે ધીમે શ્વાસની પ્રેક્ટિસ કરીને આપણું શ્વાસ એટલે કે આપણું બ્રિધિંગ પેટર્નને સુધારી શકીએ છીએ. આ રીતે શ્વાસ લેવાથી કમ્પ્લીટલી આપણા બોડીમાં ઓક્સિજન છે ખૂબ જ સારી રીતે ફરે છે અને બોડીમાં જ્યારે ઓક્સિજન સારી રીતે ફરે ત્યારે આપણા બોડીના દરેક ઓર્ગન્સ ખૂબ જ સારી રીતે કામ કરે છે અને ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી શરીરમાં ઓક્સિજન અગેન ખૂબ જ સારી રીતે ફરે છે. આપણા દરેક ઓર્ગન્સ ખૂબ જ સારી રીતે કામ કરે છે.
મસ્તિષ્કમાં તમે એ બ્લડ સર્ક્યુલેશન જ્યારે થાય ત્યારે તમે ફીલ પણ કરી શકો છો, જેને નાડી શુદ્ધિ પણ કહી શકાય. તો અનુલોમ વિલોમ પ્રાણાયામ કેવી રીતે પરફોર્મ કરવું જોઈએ એ આજે આપણે શીખીશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ માટે જમણો હાથ એટલે કે રાઈટ હેન્ડની પહેલી 2 આંગળીઓ એને આપણે આ રીતે ફોલ્ડ કરવાની છે. સો રાઈટ હેન્ડની ફર્સ્ટ 2 ફિંગર્સ આ રીતે ફોલ્ડ કરવાથી આ એક એક્યુપ્રેશર પોઈન્ટ બને છે, જે આપણા સ્વાસ્થ્યને મદદરૂપ થાય છે. તો આને આપણે કહી શકાય વિષ્ણુ મુદ્રા. તો જમણા હાથની ફર્સ્ટ 2 ફિંગર્સને આ રીતે વાળવાથી બને છે વિષ્ણુ મુદ્રા. ત્યારે ડાબો હાથ જે છે અગેન આપણો ધ્યાન મુદ્રામાં રાખવાનું છે. આપણી પહેલી આંગળી અને અંગૂઠો અને ભેગો કરીએ એને ધ્યાન મુદ્રા કહેવાય. તો ડાબો હાથ જે છે આપણો ધ્યાન મુદ્રામાં રાખવાનો છે. જમણો હાથ વિષ્ણુ મુદ્રામાં, ડાબો હાથ ધ્યાન મુદ્રામાં. જેને બહુ જ તકલીફ પડે છે ને આ જમણો હાથની આંગળી આ રીતે નથી રહી શકતી, એ નોર્મલ ખાલી નોસ્ટ્રીલને આ રીતે પણ ઓપન અને ક્લોઝ કરી શકે છે. પરંતુ મેં કહ્યું એ રીતે વિષ્ણુ મુદ્રા રાખવાથી એક્યુપ્રેશર પોઈન્ટ બને છે અને આપણને સ્વાસ્થ્યના બીજા પણ લાભ મળે છે. તો હવે કઈ રીતે કરવું જોઈએ એ આપણે જાણીએ. સો જમણા હાથની ફિંગર્સ વિષ્ણુ મુદ્રા, ડાબો હાથ ધ્યાન મુદ્રા. હવે આપણે જમણા હાથથી રાઈટ નોસ્ટ્રીલને આપણે લોક કરીશું અને ડાબા નોસ્ટ્રીલથી આપણે શ્વાસને અંદર ભરીશું. શ્વાસને જ્યારે પણ અંદર ભરીએ ત્યારે આપણે માનસિક રીતે આપણે કાઉન્ટિંગ ચાલુ રાખવાના છે. જેમ કે શ્વાસ અંદર ભર્યો 1, 2, 3, 4. હવે આપણે બંને નોસ્ટ્રીલને બંધ કરી દઈશું અને બીજા નોસ્ટ્રીલથી એટલે કે રાઈટ નોસ્ટ્રીલથી આપણે શ્વાસને બહાર કાઢીશું 1, 2, 3, 4. હવે જ્યાં આપણે શ્વાસ છોડીએ છીએ ત્યાં આપણે ફરી શ્વાસ લેવાનો છે. આ વસ્તુ યાદ રાખવાની છે. તો હવે ફરીથી આપણે જમણી બાજુથી શ્વાસ અંદર લઈશું 1, 2, 3, 4. ફરીથી બંને નોસ્ટ્રીલ લોક કરીશું. ડાબી સાઈડથી શ્વાસ બહાર કાઢીશું 1, 2, 3, 4. સો આ રીતે અનુલોમ વિલોમ પ્રાણાયામની પ્રેક્ટિસ બિગિનર લેવલ ઉપર કરી શકાય છે. હવે જ્યારે શ્વાસની વાત આવે છે અનુલોમ વિલોમમાં, તો જેવી રીતે આપણે 4 કાઉન્ટ શ્વાસ ભર્યો અને 4 કાઉન્ટ શ્વાસ છોડ્યો, તો આ એક પ્રોપર પદ્ધતિ બને છે શ્વાસ લેવાની કે તમે જેટલા કાઉન્ટ શ્વાસ અંદર લો છો એટલા જ કાઉન્ટ શ્વાસ બહાર કાઢવાના છે. હવે આપણે વધુ સારી રીતે શ્વાસની પ્રક્રિયાને આપણે ફોલો કરવી હોય તો તમે જેટલા કાઉન્ટ શ્વાસ અંદર લો છો એનાથી ડબલ કાઉન્ટ શ્વાસ બહાર કાઢવાનો. એટલે કે હું 3 કાઉન્ટ જો શ્વાસ અંદર લેતી હોઉં તો 6 કાઉન્ટ મારે બહાર કાઢવાનું. જો હું 2 કાઉન્ટ શ્વાસ અંદર લેતી હોઉં તો મારે 4 કાઉન્ટ. એવી જ રીતે હું જો 4 કાઉન્ટ શ્વાસ અંદર લેતી હોઉં તો મારે 8 કાઉન્ટ શ્વાસ બહાર કાઢવાનો. જો ડબલ બ્રીધિંગ ના કરી શકાય તો એટલીસ્ટ આપણે ઇક્વલ બ્રીધિંગ રાખીશું. તો હવે હું તમને બતાવવા જઈ રહી છું કે ડબલ બ્રીધિંગથી આપણે કેવી રીતે અનુલોમ વિલોમની પ્રેક્ટિસ કરવાની છે. અગેન રાઈટ હેન્ડ છે વિષ્ણુ મુદ્રા, લેફ્ટ હેન્ડ છે ધ્યાન મુદ્રા. લોક યોર રાઈટ નોસ્ટ્રીલ. હવે આપણે ઇનહેલ કરીશું ડાબી બાજુથી 1, 2, 3, 4. બંને નોસ્ટ્રીલને બંધ કરીશું અને જમણી બાજુથી શ્વાસ બહાર કાઢીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8. જમણી બાજુથી શ્વાસ અંદર લઈશું 1, 2, 3, 4. ફરીથી બંને નોસ્ટ્રીલ લોક કરીશું. ડાબી સાઈડથી શ્વાસ બહાર કાઢીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે યોગાસનની પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય. તો કોઈ પણ પ્રકારના યોગાસનની પ્રેક્ટિસ અથવા તો કોઈ પણ પ્રકારની કસરત કે એક્સરસાઇઝ કરતા પહેલા વોર્મઅપ એક્સરસાઇઝ જેને કહી શકાય સૂક્ષ્મ વ્યાયામ એ ખૂબ જ જરૂરી છે. સૂક્ષ્મ વ્યાયામ કરવાથી આપણા બોડીમાં હીટ પેદા થાય છે અને એ હીટ પેદા થવાથી જામ થઈ ગયેલા જે મસલ્સ આપણા હોય છે એને ફ્લેક્સિબિલિટી મળે છે
આ વસ્તુ કરવાથી આપણને ઇન્જરીઝ થવાના ચાન્સ ઘણા ઓછા થાય છે, જેના માટે સૂક્ષ્મ વ્યાયામ અત્યંત જરૂરી છે. તો આવો આપણે જોઈએ કે સૂક્ષ્મ વ્યાયામ કઈ રીતે કરવો જોઈએ. સૂક્ષ્મ વ્યાયામ માટે બંને પગને આ રીતે સીધા કરીને બેસી શકાય છે. જે લોકો સિનિયર સિટીઝન છે, જે લોકો નીચે નથી બેસી શકતા, એ લોકો પલંગ ઉપર બેસીને, પોતાના બેડ ઉપર બેસીને પણ આ એક્સરસાઇઝ કરી શકે છે. બીજી કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ અગર તમે પરફોર્મ નથી કરતા, કોઈ પણ પ્રકારના મેડિકલ કન્ડિશનના કારણે, તો માત્ર સૂક્ષ્મ વ્યાયામને પણ વારંવાર કરવાથી તમે એક તંદુરસ્તી મેળવી શકો છો. તો સૂક્ષ્મ વ્યાયામ કઈ રીતે કરીએ? ફર્સ્ટ ઓફ ઓલ આપણે બંને પગને સીધા કરીશું. કમર ગરદન એકદમ સ્ટ્રેટ. બંને હાથને આપણે અહીંયા સાઈડમાં રાખવાના છે. બંને પગના એન્કલને આપણે એક વખત બહારની તરફ સ્ટ્રેચ કરવાના છે અને એક વખત અંદરની તરફ. બહારની તરફ, અંદરની તરફ, બહાર અને અંદર. તો જનરલી આપણે 10 કાઉન્ટ દરેક એક્સરસાઇઝ એટલે કે દરેક સૂક્ષ્મ વ્યાયામને 10 કાઉન્ટ આપણે કરીશું. 7, 8, 9 અને 10. હવે આ જ રીતે આપણે એન્કલનું રોટેશન આ રીતે ઓપોઝિટ સાઈડ. તો જમણો પગ છે જમણી સાઈડ પહેલા જશે, ડાબો પગ છે ડાબી સાઈડ, અને કમ્પ્લીટલી રોટેશન. 1, 2, 3, 4 and 5. Reverse. 1, 2, 3, 4 and 5. બંને પગને એક સાથે ફેરવીશું. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4 and 5. હવે આપણે જમણા પગના ઢીંચણને વાળીશું. થાઈસથી પગને આ રીતે પકડવાનું છે. બંને હાથની ફિંગર્સ ઇન્ટરલોક થઈ જશે અને પ્રોપરલી ગ્રીપ બનાવીને આપણે પગને પકડીશું. એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે બેસીએ ત્યારે જનરલી શું થાય છે, આપણે બેકને આ રીતે બહાર કાઢી લઈએ છીએ અને આ રીતે બેસવાથી ધીમે ધીમે આપણી બેક લોક થવા માંડે છે અને આપણને પેઇન થવાના ચાલુ થાય છે. તો આપણે આપણી બેકને સીધી રાખવાની છે. ચેસ્ટ આઉટ. હવે થાઈસથી પગને પકડ્યો છે અને પગ જેટલો સીધો જઈ શકે, જેટલો સ્ટ્રેટ થઈ શકે એટલો પગને સ્ટ્રેટ કરવાનો છે. જેટલો તમે અપ લઈ જઈ શકો છો એટલો અપ લઈ જવાનો છે. અગર તમારો પગ આટલો જ જાય છે તો પણ કંઈ વાંધો નહીં, તમે તમારી ક્ષમતા પ્રમાણે એક્સરસાઇઝ કરી શકો છો. ધીમે ધીમે એક્સરસાઇઝ કરવાથી સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટી ડેવલપ થશે અને તમે એને પ્રોપર પરફોર્મ કરશો. અગર આટલો જ જાય છે તો તમે આ રીતે પણ કરી શકો છો. પણ વધારે પગ અપ લઈ જવાથી આ રીતે શરીર પાછળ ના જવું જોઈએ. શરીર સીધું જ રહેવું જોઈએ અને આ રીતે 10 કાઉન્ટ. સેમ વેથી આપણે ડાબા પગને કરીશું. થાઈસથી પગને પકડવાનું છે, કમર એકદમ સીધી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and release. હવે આપણે ફરીથી જમણા પગને વાળીશું. જમણા પગને આપણે એન્કલથી પકડવાનું છે. હવે જમણા પગને એન્કલથી પણ તમે પકડી શકો છો, તમે કાફ મસલ્સથી પણ પકડી શકો છો અને તમને હજી તમારી ફ્લેક્સિબિલિટી ડેવલપ ન થઈ હોય તો તમે થાઈસથી પણ પગને પકડી શકો છો. આ રીતે આપણે એન્કલથી પગને પકડીને ધીમેથી આપણે પગને સ્ટ્રેટ કરવાનું છે. એ ધ્યાનમાં રાખવાનું છે કે ઢીંચણ જે છે એકદમ સીધો રહેવો જોઈએ. આ રીતે ઢીંચણ વળેલો ના રહેવો જોઈએ. તો તમે આ અહીંયા નથી પકડી શકતા તો અહીંયા પકડીને આ લેવલ પર પણ પગને સીધો રાખી શકો છો અને આ લેવલ પર પણ પગને સીધો રાખીને હોલ્ડ કરી શકો છો. તો આપણે આ લેવલ પર પગને સ્ટ્રેટ કરીને હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે આ પગને આપણે વાળીને ડાબા પગના હિપ જોઈન્ટ ઉપર રાખીશું. અગેન આપણે કમર ગરદન સીધી રહેનું ખૂબ ધ્યાન રાખીશું. હવે અહીંયા આપણે એન્કલને ફરીથી રોટેશન આપીશું. 1, 2, 3, 4 and 5. Reverse. 1, 2, 3, 4 and 5.
એન્ડ રિલીઝ. ફરીથી આપણે ડાબા પગને એન્કલથી પકડીશું, પગને સીધો રાખીશું, બેક સ્ટ્રેટ એન્ડ હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. પગને વાળીશું. ડાબા પગને વાળીને મેક્સિમમ જમણી સાઈડના હિપ જોઈન્ટ આગળ આપણે રાખીશું અને અહીંયા અગેન આપણે એન્કલ રોટેશન આપીશું. 1 2 3 4 5. રિવર્સ. 1 2 3 4 એન્ડ 5. રિલીઝ. બંને પગને આપણે આ રીતે રિલીઝ કરીશું. હવે જ્યારે પણ આપણે આ પગને વાળીને સીધો કરીએ છીએ ત્યારે જો તમને ન ફાવે તો તમે દુપટ્ટો ઘરમાં હોય કાં તો તમારી પાસે યોગા બેલ્ટ પડ્યો હોય તો એની મદદથી દુપટ્ટાથી પકડીને પણ પગને સ્ટ્રેટ કરીને હોલ્ડ કરી શકો છો. હવે આપણે બદ્ધ કોણાસન એટલે કે બટરફ્લાય પોઝિશન કરીશું. બટરફ્લાય પોઝિશન માટે આપણે બંને પગને આ રીતે વાળીશું. બંને પગને વાળીને અગર તમારા પગ આટલા અપ રહેતા હોય તો આપણે થોડાક પગને આગળ લઈ જઈશું અને બંને પગના સોલ ઓફ ધ ફીટને એટલે કે પંજાને આપણે વચ્ચેથી પકડવાનું છે, કમર સીધી રાખવાની છે અને આ રીતે આપણે બટરફ્લાય પોઝિશન પ્રેક્ટિસ કરવાની છે. આ પ્રેક્ટિસ કરવાથી આપણા જેટલા પણ હિપ જોઈન્ટના મસલ્સ છે એને ફ્લેક્સિબિલિટી મળે છે. તમે કમ્ફર્ટેબલ હોય તો ધીમે ધીમે પગને નજીક લઈને પણ પ્રેક્ટિસ કરી શકો છો. આ રીતે પ્રેક્ટિસ કર્યા પછી પગ તમારા બહુ જ ઉપર રહેશે તો ફરીથી પગને આગળ લો. બંને સાઈડના પગના ઢીચણના જે જોઈન્ટ છે, ની જોઈન્ટ છે, ત્યાં આગળ આપણે બંને હાથથી એને નીચેની તરફ પ્રેસ કરવાનું છે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણે આને નીચે પ્રેસ કરીએ ત્યારે બોડીને જર્ક ન મળવો જોઈએ. પોઝિશન એકદમ સ્મૂધ હોવી જોઈએ. લાઈક આ રીતે જર્ક નથી આપવાનો, આ વસ્તુ નથી કરવાની. આપણે શ્વાસ છોડવાનો અને પગને નીચે ધક્કો મારવાનો. જ્યારે પણ આપણે ઉપર રહીશું ત્યારે શ્વાસ લઈશું અને શ્વાસ છોડતા આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. અગર તમે પલાઠી વાળીને નથી બેસી શકતા તો બંને પગ સીધા રાખીને પણ તમે બેસી શકો છો. આઈધર તમે ચેરમાં પણ બેસીને આ વસ્તુ પ્રેક્ટિસ કરી શકો છો. હવે આપણે હાથની પ્રેક્ટિસ કરીશું. તો બંને હાથની મુઠ્ઠી વાળીને રિસ્ટ રોટેશન આ રીતે બંને હાથ સીધા એક્ઝેક્ટલી આપણા શોલ્ડરની લાઇનમાં જ બંને હાથ હોવા જોઈએ, નીચે કે ઉપર નહીં. બંને હાથ આપણા શોલ્ડરની લાઇનમાં હોવા જોઈએ. બંને હાથની મુઠ્ઠી વાળવાની છે અને એને રિસ્ટ રોટેશન આપણે આપવાનું છે. તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. 5 6 7 8 9 એન્ડ 10. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. હવે બંને હાથની આંગળીઓને ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ. 5 6 7 8 9 એન્ડ 10. રિલીઝ. હવે બંને હાથને આપણે ખભા ઉપર રાખવાના છે અને બંને હાથની કોણી એટલે કે એલ્બો એકબીજાને ટચ થાય એ રીતે કમ્પ્લીટલી રોટેશન આપીશું. મેક શ્યોર કે બંને હાથની કોણી એટલે કે બંને હાથના એલ્બોઝ એકબીજાને ટચ થવા જોઈએ. સો આ રીતે કમ્પ્લીટલી ઇન્હેલ, શ્વાસ લેવાનો, એક્ઝેલ, શ્વાસ છોડવાનો. ઇન્હેલ, શ્વાસ લેવાનો, એક્ઝેલ, શ્વાસ છોડવાનો. ઇન્હેલ, અને આ જ રીતે આપણે એન્ટી ક્લોકવાઇઝ. ફરીથી ઇન્હેલ, રિલીઝ. હવે આપણે જમણો હાથ જમણી બાજુ નીચે રાખવાનો છે, ડાબો હાથ એકદમ ઉપર. જમણો હાથ પણ સીધો રહેશે અને ડાબો હાથ પણ સીધો રહેશે. બને એટલું આપણે જમણી તરફ વળીશું
સેમ વેથી આપણે ડાબો હાથ ડાબી બાજુ, જમણો હાથ ઉપર અને બને એટલે આપણે ડાબી બાજુ વળીશું. તો પહેલી વખત જ્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યારે હાથને દૂર જતા જતા આપણે સાઈડ બેન્ડિંગ આપવાનું છે. અને સેકન્ડ રાઉન્ડમાં આપણે હાથના કોણીને એટલે કે એલ્બોઝને બેન્ડ કરી દેવાનું છે. ડાબો હાથ મારો ઉપર કરીશ, જમણો હાથને મારો નીચે રાખ્યો છે, ડાબો હાથ ઉપર. અને હવે જ્યારે આપણે હાથ ઉપર કરીએ છીએ ત્યારે જનરલી આપણે બોડીને, આપણું જે શોલ્ડર છે એને આપણે આ રીતે રાખતા હોઈએ છીએ. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે બેન્ડ થઈએ ત્યારે આપણે ચેસ્ટ ઓપન કરવાની છે, એટલે કે પ્રોપરલી આ ચેસ્ટ ઓપન અને જોવાનું છે ડાબી બાજુ અને આ પોઝિશન હોલ્ડ કરવાની છે. પોસિબલ હોય તો બંને હાથની ફિંગર્સને ઇન્ટરલોક અને આ પોઝિશન હોલ્ડ. અહીંયા ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જ્યારે પણ આ પોઝિશન કરી ત્યારે આ પગ આટલો બધો અપ ના થવો જોઈએ. પલાઠીને થોડી ઓપન કરવાની છે, પગને નીચેની તરફ ધક્કો મારવાનો છે અને હોલ્ડ કરવાનું છે 10 કાઉન્ટ. એવી જ રીતે બીજી બાજુ. તો ડાબા હાથની કોણી હું ડાબી સાઈડ ટચ કરીશ. અગેન જમણો હાથ ઉપર, ચેસ્ટને ઓપન કરવાની છે, ફિંગર્સ ઇન્ટરલોક, જોવાનું છે રાઈટ સાઈડ અને આ પોઝિશન હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ રિલીઝ. તો આ થયું સાઈડ બેન્ડિંગની એક્સરસાઇઝ. હવે આપણે થોડી કરીશું ટ્વિસ્ટિંગની એક્સરસાઇઝ. તો ટ્વિસ્ટિંગની એક્સરસાઇઝ માટે ડાબો હાથ ઉપર અને ડાબા હાથને ઉપર કર્યા પછી જમણા પગના ઢીંચણ ઉપર રાખવાનું છે. હવે જમણો હાથ ઉપર અને જમણા હાથને આપણે પાછળ લઈ જવાનું છે. તો આ પોઝિશન હું સાઈડમાંથી પણ તમને એક વખત બતાવું. ફરીથી આ ડાબો હાથને ઉપર કર્યો, ડાબા હાથને ઉપર કર્યા પછી અને જમણા પગના ઢીંચણ ઉપર, જમણો હાથ ઉપર અને એને ઓપન કરીને બને એટલું આપણા શરીરથી હાથને નજીક રાખવાનો છે. હાથ દૂર નથી રાખવાનો, હાથને નજીક રાખવાનો છે. અને પાછા આવતી વખતે પણ એ જ પોઝિશનમાં પાછા આવીશું. બીજી બાજુ કરીને ફરીથી તમને બતાવું. જમણો હાથ ડાબા પગના ઢીંચણ ઉપર, ડાબો હાથ ઉપર, શરીરથી નજીક. અને હવે જે શોલ્ડર છે આપણે એને ધક્કો મારવાનો છે. આપણું જે ફેસની પોઝિશન છે એ એકદમ લૂઝ રહેવી જોઈએ. ફેસને આમ ટાઈટ કરીને નથી રાખવાનું, ફેસની પોઝિશન લૂઝ રહેવી જોઈએ. અને જ્યારે પણ આપણે ટ્વિસ્ટિંગ આપીએ છીએ ત્યારે આ રીતે ટ્વિસ્ટિંગ નથી આપવાનું. જે હાથ પાછળ છે એના ખભાને એટલે કે એના શોલ્ડરને પાછળ ધક્કો મારવાનો છે અને આ પોઝિશન હોલ્ડ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. જે રીતે આપણે આસનમાં ગયા હતા એ જ રીતે આપણે આસનમાંથી બહાર નીકળીશું. તો જ્યારે પણ કોઈ પણ આસનની પ્રેક્ટિસ કરીએ તો જે રીતે આપણે આસનમાં જઈ રહ્યા છે એક્ઝેક્ટલી એ જ રીતે આપણે આસનની બહાર નીકળીશું. જેમ કે તમને એક ઉદાહરણ આપું કે કોઈ પણ એક ઇલાસ્ટિક છે, તો ઇલાસ્ટિકને આપણે જ્યારે ખેંચીએ છીએ અને તમે એકદમ જ છોડી દો તો એક ચટાકો થાય અને આપણને વાગે છે. તો સેમ આપણા બોડીના મસલ્સને પણ જ્યારે આપણે સ્ટ્રેચ કરીને અચાનક છોડી દઈએ તો એ અંદર આપણા બોડીને નુકસાન કરે છે અને આપણને પેન આપે છે. એના માટે થઈને જે રીતે હાથ અગર હું ઉપર કરીને હાથના રીતે ઉપર કર્યા છે તો જ્યારે મારે આસનમાંથી નીકળવાનું છે ત્યારે પણ આ જ રીતે મારે આસનમાંથી નીકળવાનું છે. હાથ આપણે ઉપર કર્યા અને હું એકદમથી આ રીતે નીકળી ગઈ તો એ મારા મસલ્સને પેન કરશે. એના માટે આપણે જે રીતે આસનમાં જે પદ્ધતિથી જઈએ છીએ એ પદ્ધતિથી જ આસનની બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે મસ્તિષ્ક એટલે કે નેકની એક્સરસાઇઝ પણ કરીશું. તો એના માટે આપણે એક વખત હેડને અપ કરવાનું છે અને એક વખત ડાઉન. તો એક વખત ઉપર જોવાનું છે, એક વખત નીચે. જ્યારે પણ આપણે ઉપર જોઈશું ત્યારે શ્વાસને ભરીશું, જ્યારે પણ આપણે નીચે જોઈશું ત્યારે શ્વાસને છોડીશું. તો
તો જ્યારે પણ આપણે નીચે જોઈએ છીએ ત્યારે આપણી ચીન અને ચેસ્ટ એકબીજાને ટચ કરવાનો ટ્રાય કરવાનો છે. ન થાય તો પણ ચાલશે, પણ આ રીતે ચીન અને ચેસ્ટ એકબીજાને ટચ કરવાની છે. અને જ્યારે પણ આપણે ઉપર જોઈએ છીએ ત્યારે મેક શ્યોર કે આપણે એકદમ પાછળ નથી જવાનું. બોડી છે એ જ જગ્યાએ રહેશે, ખાલી આપણા હેડની મૂવમેન્ટ છે. આ એક્સરસાઇઝ બીજી બે રીતે પણ ખૂબ જ મહત્વની છે. એક તો જેને થાઇરોઇડ હોય તો થાઇરોઇડ ગ્લેન્ડ આપણી ગળામાં હોય તો એની એક્સરસાઇઝ માટે પણ આ એક્સરસાઇઝ કરવાથી તમને એને થાઇરોઇડ ગ્લેન્ડને એક્સરસાઇઝ મળે છે. અને સેમ રીતે જેને ડબલ ચીન હોય તો ડબલ ચીન માટે પણ ડેઇલી આ રીતે સ્ટ્રેચ કરવાથી જે એક્સ્ટ્રા ફેટ અહીંયા છે એ રિડ્યુસ થાય છે. હવે આ જ રીતે રાઈટ એન્ડ લેફ્ટ, જમણી સાઈડ અને ડાબી સાઈડ. તો જ્યારે પણ આપણે જમણી સાઈડ અને ડાબી સાઈડ જઈએ છીએ ત્યારે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણો ખભો ઉપર ના આવવો જોઈએ. ખભાની પોઝિશન એ જ જગ્યાએ. જ્યારે કે ખોટું કઈ રીતે થાય છે, આ રીતે. તો આ વસ્તુ ન થવી જોઈએ. શોલ્ડર્સ એની જગ્યાએ રહેશે અને આ સાઈડ સ્ટ્રેચ તમને ફીલ થવું જોઈએ. સેમ વેથી આપણે ટ્વિસ્ટિંગ એક્સરસાઇઝ. તો અહીંયા આપણે જ્યારે સેન્ટરમાં આવીશું ત્યારે શ્વાસ ભરીશું અને સાઈડમાં જોઈશું ત્યારે શ્વાસ છોડીશું. તો મેં કહ્યું રીતે કે શ્વાસ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ પરફોર્મ કરતા હોય ત્યારે શ્વાસ સાથે એક્સરસાઇઝ પરફોર્મ કરવી બહુ જ જરૂરી છે. તમને પોતાને જ આઈડિયા આવશે જ્યારે તમે શ્વાસ સાથે કોઈ એક્સરસાઇઝ કરશો અને વગર શ્વાસનું ધ્યાન રાખી તમે એક્સરસાઇઝ કરશો એનો ફરક તમને ગ્રેજ્યુઅલી ખબર પડશે. અને તમને પોતાની જ આ મેડિટેટિવ પોઝિશન એક લાગશે જ્યારે શ્વાસ કરશો ત્યારે. અને છેલ્લે કમ્પ્લીટલી રોટેશન. પ્રોપરલી નીચે જોવાનું છે, સાઈડમાં જોવાનું છે, ઉપર જોવાનું છે. આ રીતે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. તો જ્યારે આ વખતે નેક રોટેશન જ્યારે કરવાનું આવે છે ત્યારે ઘણા બધાને ચક્કર આવવાની ફિલિંગ થતી હોય છે કે ઘણા લોકોને વર્ટિગોનો પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ ના પાડતા હોય છે કે અમારાથી આ વસ્તુ પરફોર્મ નથી થતી. તો એ લોકોએ કાં તો આ એક્સરસાઇઝ અવોઇડ કરવી જોઈએ, અધરવાઇઝ જો કરે ત્યારે આંખોને ખુલ્લી રાખીને, આંખો બંધ કરીને નથી કરવાની, આંખોને ખુલ્લી રાખીને ધીમે ધીમે આંખોના પલકારા સાથે આંખોને બ્રેક આપીને, આંખોને આ રીતે બ્રેક આપીને આંખોના પલકારા સાથે આ એક્સરસાઇઝ કરવાની છે, જે કરવાથી તમને જે ચક્કરની ફિલિંગ છે એ નહીં આવે. સો આ રીતે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. મેં કહ્યું રીતે સૂક્ષ્મ વ્યાયામ ખૂબ જ જરૂરી છે. સૂક્ષ્મ વ્યાયામ કરવાથી તમે કોઈ પણ આસનની પ્રેક્ટિસ ફાઇનલ કરવા જાઓ ત્યારે તમને ઇન્જરી થવાના ચાન્સ ખૂબ જ ઓછા રહે છે. કોઈ પણ એક્સરસાઇઝ કરતાં પહેલાં એક વસ્તુ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે જ્યારે પણ આપણે કોઈને પણ જોઈએ છીએ ત્યારે આપણને થાય છે કે હું આના જેવું કંઈક કરું તો સારું, મને આના જેવું કેમ નથી આવડતું, અને એ કરવામાં આપણે આપણા પોતાના જ જાતને ઇન્જર્ડ કરી રાખીએ છીએ. તો કોઈ પણ આસન કે કોઈ પણ એક્સરસાઇઝ જ્યારે કરો તો આગ્રહ એટલો રાખવાનો કે તમે જેટલું પણ કરો છો એટલું સાચું કરો, કરેક્ટ કરો. રોંગ વસ્તુ 10 વખત કરવા કરતાં રાઈટ વસ્તુ 1 વખત કરવાથી તમને ઘણો લાભ થાય છે. જ્યારે પણ તમને બોડીમાં કોઈ પણ એક્સરસાઇઝ કરવાથી ઇન્જરી થાય, અધરવાઇઝ પેઇન થાય, તો જો તમે એ ખોટી રીતે પરફોર્મ કર્યું હોય તો એ પેઇન કે એ ઇન્જરી છે એ 3 મહિના, 6 મહિના, 9 મહિના, 12 મહિના કેટલું ચાલશે ખબર નથી. હા, પેઇન તો જરૂર થશે કારણ કે તમે તમારા બોડીને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢો છો. પણ જો તમે સાચી એક્સરસાઇઝ કરી હશે અને તમને પેઇન થશે તો એ 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ એમાં ધીમે ધીમે એ પેઇન ઓછું થઈ જશે અને એ પેઇનમાં પણ તમને મજા આવશે. તો ધ્યાન રાખવાનું છે કે જેટલું પણ આપણે કરીએ એટલું સાચું કરીએ, ખોટું વધારે ના કરીએ, સાચું ઓછું કરીએ પણ સાચું કરીએ.
તો જે રીતે આપણે બેસીને સૂક્ષ્મ વ્યાયામ કર્યા એ જ રીતે ઊભા ઊભા પણ સૂક્ષ્મ વ્યાયામ એટલા જ જરૂરી છે. તો આવો આપણે જોઈએ કે ઊભા ઊભા કઈ રીતે સૂક્ષ્મ વ્યાયામ કરી શકાય, જેને કે કહેવાય સ્ટેન્ડિંગ સિરીઝ. એના માટે આપણે બંને પગને ભેગા કરવાના છે, એકદમ સીધા ઊભા રહેવાનું છે, બંને હાથને ઓપન કરવાના છે, સ્ટ્રેચ કરવાનું છે બોડી, કમ્પ્લીટલી આપણી બેકને સ્ટ્રેચ કરવાની છે, હાથની ફિંગર્સને ઇન્ટરલોક કરીને ટ્વિસ્ટ કરવાનું છે. ઉપર હાથને જોવાનું છે, જો ન જોઈ શકાય તો સીધા પણ જોઈ શકાય, પણ માથું અને હાથ એક લાઇનમાં રહેવા જોઈએ, આ રીતે ના થવું જોઈએ, બંને એક લાઇનમાં. અને પગના અંગૂઠા ઉપર ઊભા રહેવાનું છે આ રીતે, અને ધીમેથી નીચે આવવાનું છે. તો આને ટોઝ અપ એન્ડ ડાઉન, ટોઝ અપ એન્ડ ડાઉન, ટોઝ અપ ડાઉન, અપ ડાઉન. આ રીતે એક્સરસાઇઝ કરવાથી તમારા કાફ મસલ્સને પ્રોપર એક્સરસાઇઝ મળે છે. જે વેરિકોસ વેઇનનો જેને પ્રોબ્લેમ છે એને પણ આમાં રાહત મળે છે. મેં કહ્યું જે રીતે કે તમે જે રીતે આસનમાં ગયા છો એ જ રીતે આસનમાંથી બહાર આવવાનું છે. હવે બંને પગ વચ્ચે ગેપ, બંને પગ વચ્ચેનો ગેપ એક્ઝેક્ટ આપણા ખભા છે, શોલ્ડર છે, એક્ઝેક્ટલી એ જ લાઇનમાં પગ નીચે હોવા જોઈએ. પગને આપણે પ્રોપરલી સાઈડમાંથી જોવાના છે કે પગ રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ તો નથી ને, બંને પગ પ્રોપર સ્ટ્રેટ હોવા જોઈએ. તો જ્યારે તમે સાઈડમાંથી જોશો તો આ પગ જો તમને સાઈડમાં દેખાય એને સીધો કરો અને આને સ્ટ્રેટ. હવે બંને હાથ કમર ઉપર રાખીને આપણે હિપનું રોટેશન એટલે કે લોઅર બોડીમાં હિપનું રોટેશન આપીશું. આ રીતે 1, સાઈડમાં પ્રોપર 2, 3, 4, 5, 6, 7 and 8. હવે રિવર્સ 1, 2, 3, 4, 5, 6, 7 and 8. રિલીઝ. હવે હજી પગનો ગેપ થોડોક વધારીશું આપણે, એટલે કે આપણા જે ખભા છે એનાથી બહાર પગ રહેવા જોઈએ. તમે મેજરમેન્ટ આ રીતે જોઈ શકો છો કે તમારા ખભાથી તમારા પગના પંજા બહારની તરફ હોવા જોઈએ. હવે બંને હાથને ઓપન કરવાના છે. હવે જમણો હાથ છે એને ડાબા શોલ્ડર પર રાખવાનું છે અને ડાબો હાથ કમરની પાછળ. હવે જમણા હાથથી આપણે આને ખભાને પાછળ ધક્કો મારવાનો છે. આ જ વસ્તુ હું તમને સાઈડમાંથી બતાવું જેથી કરીને તમને વધારે સારી રીતે આઈડિયા આવે. તો ઓલમોસ્ટ આ મેટ જેટલું ડિસ્ટન્સ, આઈધર મેટની મેક્સિમમ પગ ખાલી બહાર રહે એટલું ડિસ્ટન્સ. અગેન બંને હાથ શોલ્ડર લેવલ પર સીધા, જમણો હાથ ડાબા પગના બંને હાથ શોલ્ડર લેવલ પર, જમણો હાથ છે ડાબા ખભા ઉપર, ડાબો હાથ કમરની પાછળ. હવે જમણા હાથથી આપણે આ ખભાને ધક્કો મારવાનો છે જેને કહેવાય કટી ચક્રાસન. તો મેક્સિમમ ટ્વિસ્ટિંગ આપીને પાછળના પગને જોવાનો પ્રયત્ન કરવાનો છે. આ પોઝિશન હોલ્ડ કરવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સ્લોલી કમ આઉટ. બંને હાથ અગેન ઓપન. હવે ડાબો હાથ જે છે એ જમણા ખભા ઉપર રાખવાનું છે, જમણો હાથ પાછળ. બોડીને મેક્સિમમ ટ્વિસ્ટિંગ આપવાનું છે. હોલ્ડ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને ધીમેથી આપણે પોઝિશનમાંથી બહાર નીકળીશું એન્ડ રિલીઝ. ફરીથી આપણે ટ્વિસ્ટિંગ આપવાનું છે. તો બંને હાથ શોલ્ડર લેવલ પર, બંને પગ માત્ર 2 ફૂટના અંતરે ઓપન કરીશું અને કમ્પ્લીટલી હાથને સીધા રાખીને જ પ્રોપરલી સેન્ટરમાં આવવાનું અને ટ્વિસ્ટિંગ આપવાનું છે. એક વખત જમણી તરફ, એક વખત ડાબી તરફ. જ્યારે પણ આપણે આ રીતે ટ્વિસ્ટિંગ આપીએ ત્યારે જનરલી શું થતું હોય છે, જ્યારે પણ તમે ટ્વિસ્ટિંગ આપો તો જે પાછળનો હાથ હોય છે ને એ આ રીતે આમ આવી જાય છે. તો આ હાથ આમ ના આવવો જોઈએ. આ હાથની પોઝિશન સેમ જ રાખતા 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 જેટલા તમે જઈ શકો છો
એટલા જવાનું છે. ભૂલ કઈ રીતે થાય છે? આ હાથ પણ આમ આવી જાય છે. તો આ હાથ આ રીતે ન આવવો જોઈએ. હાથની પોઝિશન સેમ રાખતા રાખતા ટ્વિસ્ટિંગ આપવાનું છે. આ છે પ્રોપર ટ્વિસ્ટિંગ પદ્ધતિ. હવે રિલીઝ. અહીં આપણે બંને પગને હવે સીધા રાખવાના છે. બંને પગના નીઝ છે એ સ્ટ્રેટ રહેવા જોઈએ. બંને પગના ઢીંચણ વળવાના જોઈએ. સ્પાઇન છે એને પણ આપણે ટટ્ટાર રાખવાની છે, સીધી રાખવાની છે. અને સ્પાઇનને સીધી રાખતા 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 તમે જેટલું બેન્ડ કરી શકો છો એટલું જ કરવાનું છે. અગર તમે આટલું જ બેન્ડ કરી શકો છો તો આટલું જ બેન્ડ કરો. જેટલું તમારું મેક્સિમમ તમારી સ્ટ્રેન્થ છે એ પ્રમાણે ફોરવર્ડ બેન્ડિંગ આપવાનું છે, આગળની તરફ ઝૂકવાનું છે. હવે બંને હાથ સીધા. હવે બંને હાથને આપણે ફ્લોર પર ટચ કરવાના છે, પછી થાઈઝને આપણે અહીંયા અડાડવાના છે. ફ્લોરને ટચ, થાઈઝને ટચ. અહીંયા આપણે નીચે નથી જોવાનું. આ નીચે જોવાથી આ સ્પાઇન જે છે આપણી એ બહાર નીકળે છે. અને એક વખત આ સ્પાઇનનો જ્યારે કર્વ બને છે ત્યારે એ આપણી બેકને લોક કરી દે છે. તો એ બેક આપણી લોક ના થાય એના માટે આપણે કન્ટિન્યુઅસલી સતત ઉપર જ જોવાનું છે. એક વખત તમે માથું નીચે કર્યું તો તમારી સ્પાઇન લોક થઈ જશે. પછી તમે ગમે તેટલું એને સ્ટ્રેચિંગ આપશો એ સ્ટ્રેટ નહીં થાય. તો ઉપર જોતા 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 નીચે જવાનું છે અને અહીંયા કન્ટિન્યુઅસલી સતત આપણે ઉપર જ થ્રુ આઉટ ધ એક્સરસાઇઝ જોવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 and 10. રિલીઝ. હવે આ જ રીતે ઊભા ઊભા આના પછી આપણે શોલ્ડરની મૂવમેન્ટ આપીશું, એને રોટેટ કરીને. 1 2 3 4 and 5. રિવર્સ. 1 2 3 4 and 5. સ્ટેન્ડિંગ પોઝિશનમાં આપણે બે પગ વચ્ચે નોર્મલ ગેપ. આ છે પગ એકદમ ભેગા. અહીંયા આપણે એકદમ નોર્મલ ગેપ રાખીને ઊભા રહેવાનું છે. સાઈડમાંથી બતાવું છું જેથી કરીને તમને આઈડિયા આવે. બંને પગના ઢીંચણને વાળવાના છે. હવે જ્યારે પણ બંને પગના ઢીંચણને વાળીએ ત્યારે આગળની તરફ ઝૂકવાનું નથી. તમારે પાછળની તરફ સીટ આપણે બેસતા હોઈએ એ રીતે પાછળની તરફ ઝૂકતા 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 બંને પગના ઢીંચણ વાળેલા રાખો, બંને હાથ આગળ રાખો અને ઉપર જોવાનું છે. હવે તમે ડાયરેક્ટ અહીંયા ટચ નથી થઈ શકતા તો તમે કોઈ પણ ઘરમાં ઓશીકું છે, પીલો છે, કોઈ પણ બોક્સ છે, આઈધર તમારી પાસે જો યોગા બ્રિક્સ છે તો એ રાખીને પણ તમે સપોર્ટ રાખીને પણ આ પોઝિશન હોલ્ડ કરી શકો છો. અપર બોડી કમ્પ્લીટલી તમારું આ થાઈઝને ટચ રહેવું જોઈએ. અહીંયા કોઈ જગ્યા નથી રહેતી. કમ્પ્લીટલી અહીંયા કોઈ જગ્યા નથી. ઉપર જોવાનું છે અને હોલ્ડ. અહીંયા પગના ઢીંચણ જે છે એ બંને ભેગા રાખવાના છે, ગેપ નથી રાખવાનો અને આ પોઝિશન હોલ્ડ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. ધીમેથી આપણે ઉપર આવીશું. હવે બંને હાથ કમર ઉપર. અગેન અહીંયા એક્ઝેક્ટલી મેટ જેટલો ડિસ્ટન્સ રાખીશું. બંને હાથ કમર ઉપર. શોલ્ડરને રોલ કરીને આપણે પાછળ ખેંચવાના છે. ધીમેથી આપણે બેકને પાછળની તરફ વાળવાની છે. જ્યારે આપણે બેકને પાછળની તરફ વાળીએ ત્યારે એક આર્ચ બને છે. તો એના માટે એને આર્ચ બેક પણ કહી શકાય. તો આ રીતે આર્ચ બેક કરવાની છે. ફરીથી ઉપર આવવાનું છે. જ્યારે પણ આર્ચ બેક આપીએ ત્યારે આપણે શ્વાસને અંદર લેવાનું છે અને કોન્શિયસલી આપણે બ્રીધિંગને લીધા કરવાનું છે. કારણ કે જ્યારે પણ આપણે બેક બેન્ડિંગ કરીએ, પાછળની તરફ ઝૂકીએ ત્યારે ઓટોમેટિકલી આપણો શ્વાસ જે છે રોકાઈ જાય છે. અને જ્યારે આપણો શ્વાસ રોકાઈ જાય તો મસ્તિષ્કમાં જે ઓક્સિજનનું મૂવમેન્ટ હોય છે એ પણ રોકાઈ જાય અને એના કારણે આપણને ચક્કર જેવું ફીલ થાય છે. તો જ્યારે પણ આપણે આર્ચ બેક આપીએ ત્યારે કોન્શિયસલી ધ્યાન રાખીને થોડુંક મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાનું છે. આ રીતે. ફરીથી શ્વાસ ભરીને આર્ચ બેક.
શ્વાસ છોડતા પાછા આવવાનું છે. ફરીથી એક વખત શ્વાસ ભરીને પાછળ, શ્વાસ છોડતા રિલેક્સ. અને ફોરવર્ડ બેન્ડિંગ આપીશું અહીંયા પણ ફરીથી આપણે 1 2 3 4 એન્ડ 5 રિલીઝ. ગોલ્ડન રૂલ એક કોઈ પણ પ્રેક્ટિસનો છે કે તમને પેન વધારે ન થાય એના માટે તમે જે પણ પોઝ કરો છો, જે પણ પ્રેક્ટિસ કરો છો એનું કાઉન્ટર પોઝ કરવું બહુ જ જરૂરી છે. તો સિમ્પલ ભાષામાં જો હું તમને સમજાવવા જાઉં તો મેં કોઈ પણ એડવાન્સ પ્રેક્ટિસ કરી છે મારા શરીર પ્રમાણેની એડવાન્સ પ્રેક્ટિસ, તો જ્યારે પણ હું પાછળ વળેની કોઈ પ્રેક્ટિસ કરું છું તો એનું કાઉન્ટર એટલે કે એનું ઓપોઝિટ એટલે કે એનું ઊંધું પોસ્ચર મારે કરવું જરૂરી છે. તો જો તમે પાછળ ઝૂક્યા છો તો તમારે ફરીથી આગળ ઝૂકવાની કોઈ પ્રેક્ટિસ કરી લેવાની છે, જેથી કરીને જે તમારા મસલ્સ જે પાછળની તરફ ખેંચાયા છે એ પાછા તમે આગળની તરફ ખેંચીને એને તમે પ્રોપર અલાઇનમેન્ટમાં ગોઠવી શકો છો. એ જ રીતે જો હું જમણી સાઈડ કોઈ વધારે સ્ટ્રેચિંગ કરું છું તો મારે ડાબી સાઈડ કરવું પણ જરૂરી છે. તો આ એક ગોલ્ડન રૂલ છે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝનો કે જ્યારે તમે તમારા શરીરની કેપેસિટી પ્રમાણે કોઈ એડવાન્સ આસન કે એડવાન્સ એક્સરસાઇઝ કરો છો તો જે પોઝિશન કરી છે એનું કાઉન્ટર પોઝ એટલે કે ઓપોઝિટ પોઝ એટલે કે એનાથી ઊંધી પોઝિશન કરવી ખૂબ જ જરૂરી છે, જેનાથી તમારા જે મસલ્સ છે એ પ્રોપર અલાઇનમેન્ટમાં રહે અને તમને કોઈ પેન ના કરે. યોગની પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે જેની પર થોડુંક ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે યોગની પ્રેક્ટિસ કરવાના હોય એના 2 કલાક પહેલાં તમારે તમારું ખાવાનું એટલે કે તમારું ભોજન જે પણ છે એ તમારે પૂરું કરી લેવું જરૂરી છે. જો તમે સવારે પ્રેક્ટિસ કરો છો તો તમે હળવો નાસ્તો કર્યાના 1 કલાક પછી કરી શકો છો પ્રેક્ટિસ. જો તમે જમીને પ્રેક્ટિસ કરો છો તો જમવાના 2 થી 3 કલાક પછી પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે ગેપ ઓછો રાખશો તો તમને એક્સરસાઇઝ કરતાં તમને થોડાક ઓડકાર, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ એ બધું તમને ફીલ થાય. તો એ જરૂરી છે કે હળવો નાસ્તો કર્યા પછી કલાક રહીને, અને જો તમે પ્રોપર તમારું ભોજન લીધું હોય તો એના 2 થી 3 કલાક પછી યોગની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે તમારી મેડિકલ કન્ડિશન પ્રમાણે તમારે યોગની પ્રેક્ટિસ કરવાની છે. તો જ્યારે પણ તમે કોઈ યોગની પ્રેક્ટિસ ચાલુ કરો છો તો તમારે તમારા ડૉક્ટરનું કન્સલ્ટેશન એક વખત કરી લેવું જરૂરી છે કે તમારી બોડીની મેડિકલ કન્ડિશન પ્રમાણે તમે કઈ વસ્તુ કરી શકો એમ છો ને કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવા જેવી છે, જેથી કરીને તમને આગળ કોઈક જાતની હેરાનગતિ ના નડે. તો આ બધી બાબતો ધ્યાનમાં રાખીને જો તમે યોગની પ્રેક્ટિસ કરશો તો એ ખૂબ જ લાંબી તમે કરી શકશો અને તમારા સ્વાસ્થ્યનું જે તમારું મોટિવ છે એ તમે પ્રોપરલી એને પૂરું કરી શકશો. ત્રીજી મહત્વની બાબત એ છે કે જ્યારે પણ યોગની પ્રેક્ટિસ આપણે કરીએ ત્યારે બને ત્યાં સુધી પંખામાં કે એસીમાં ન કરવી જોઈએ યોગની પ્રેક્ટિસ, કારણ કે આપણે યોગની પ્રેક્ટિસ શ્વાસ સાથે કરીએ છીએ. તો બને એટલા કૃત્રિમ શ્વાસ જે હોય છે, આર્ટિફિશિયલ બ્રીધિંગ જે હવા હોય છે એ આપણા શરીરમાં ઓછી જાય એનું આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. જેટલી કુદરતી હવા, જેટલી નેચરલ એર તમારા શ્વાસમાં જાય એ તમારા શ્વાસને વધારે ફાયદો કરશે. તો એ વસ્તુ ઘણી વખત કેવું થાય કે જ્યારે પણ આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે આપણે એટલી બધી ગરમી લાગે અને આપણે પંખો બંધ હોય કે એસી બંધ હોય તો અધવચ્ચેથી આપણે પંખો કે એસી ચાલુ કરી દઈએ છીએ. તો એ ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ. બોડીને એના નેચરલ એન્વાયરમેન્ટમાં જ ઠંડુ કાં તો ગરમ થવા દેવું પડે. જો તમે વચ્ચેથી એને એકદમથી ગરમ કે ઠંડુ કરો તો એ તમારા શરીરને નુકસાન કરે. જેમ કે તમને ખૂબ જ પસીનો થઈ ગયો છે અને તમે એકદમથી પંખો ચાલુ કરી દો છો તો એ તમને શરદી જેવી વસ્તુ કરી શકે ને તમને હેરાન કરી શકે છે. એની સાથે સાથે ધ્યાનમાં રાખવા જેવું એ છે કે જ્યારે પણ એક્સરસાઇઝ કરીએ એની તરત પહેલાં કે તરત પછી તમારે નહાવું ના જોઈએ. તમારું જે બાથ સ્નાન જે છે એ તમારે એટલીસ્ટ તમારે અડધા કલાકનો ગેપ રાખવાનો છે. મેં કહ્યું એ રીતે કે બોડીને એના નેચરલ એન્વાયરમેન્ટમાં ઠંડુ કે ગરમ થવા દેવું પડે. તમને પસીનો ખૂબ જ થયો છે અને તમે એકદમ જ નાહવા જાઓ છો તો તમે તમારા શરીરને વધારે જ પડતું ઠંડુ કરવા જઈ રહ્યા છો, તો અગેન તમારા શરીરને નુકસાન કરે છે. સેમ વેથી તમે નહીને તરત જ એક્સરસાઇઝ કરો છો તો તમારું બોડી ઓલરેડી ઠંડુ છે અને તમે એકદમ જ એને ગરમ કરવા પર પ્રેક્ટિસ કરી રહ્યા છો તો એ તમને નુકસાન કરશે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે જ્યારે પણ તમે યોગની પ્રેક્ટિસ કરો છો, અધરવાઇઝ કોઈ પણ એક્સરસાઇઝ કરો છો
તો એની એકદમ પહેલાં અને એની એકદમ પછી નાહવું ના જોઈએ. એટલીસ્ટ બંને વખતે અડધો કલાકનો ગેપ રાખવો જરૂરી છે. તો આટલી વસ્તુઓ તમે ધ્યાનમાં રાખીને જો યોગની પ્રેક્ટિસ કરશો તો આઈ એમ વેરી મચ શ્યોર કે તમે ખૂબ જ લાંબુ, સ્વસ્થ અને ટેકનિકલી પ્રેક્ટિસ વધારે કરી શકશો અને તમને ખૂબ જ લાંબો લાભ આપશે. તો આપણે જોયું પહેલાં કે પ્રાણાયામ કઈ રીતે કરી શકાય, એ પછી આપણે જોયું કે યોગાસન કઈ રીતે કરી શકાય. તો પ્રાણાયામ અને યોગાસન પછી જે આવે છે છેલ્લો પાર્ટ અને ખૂબ જ મહત્વનો પાર્ટ છે, એ છે શવાસન. શવાસન ખૂબ જ જરૂરી છે. શવાસન કરવાથી તમને ખૂબ જ સારી રીતે રિલેક્સેશન તમારા બોડીને મળે છે. તમને જે પણ સ્ટ્રેસ છે, જે પણ તમે થાક છે, એ તમે શવાસન કરીને તમે એને રિલેક્સ કરી શકો છો. તો શવાસન માટે તમારે સીધા સૂઈ જવાનું હોય છે, આંખો બંધ રાખવાની હોય છે અને કમ્પ્લીટલી તમારું ધ્યાન જે છે તમારા બ્રિધિંગ ઉપર રાખવાનું હોય છે. મનમાં કોઈ પણ વિચારોને આવવા નથી દેવાના અને માત્ર ને માત્ર તમારા બ્રિધિંગ ઉપર ધ્યાન ફોકસ કરીને તમારે શવાસન મુદ્રામાં 5 થી 7 મિનિટ સુધી આરામ કરવાનો છે. આરામ કરતાં કરતાં તમારું મન એટલે કે તમારા દિમાગને, તમારા મસ્તિષ્કને તમારે કોન્શિયસલી જાગતું રાખવાનું છે. તમારે સૂઈ નથી જવાનું. ધ્યાનમાં એ રાખવાનું છે કે તમારે સૂઈ નથી જવાનું. કોન્શિયસનેસ તમારી હોવી જોઈએ કે તમે શું આસપાસ ઘટનાઓ થઈ રહી છે એના વિશે તમે થોડા ઘણા અવેર હોય એ રીતે તમારે જે પણ ઇન્સ્ટ્રક્શન તમારા યોગ ટીચર તરફથી અથવા તો તમે કોઈ પણ પ્રી રેકોર્ડેડ ઓડિયો ક્યાંક સાંભળો છો તો એ ચાલુ રાખીને તમે શવાસન કરો તો તમને ખૂબ જ લાભ આપે છે. તો આવો જોઈએ કે શવાસન કઈ રીતે કરી શકાય. ચાલો, શવાસન માટે તમારે પહેલા તો શવાસન માટે તમારે પહેલા સીધા સૂઈ જવાનું છે. તમારા બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટ જેટલો ગેપ હોવો જોઈએ. બંને હાથની હથેળીઓ આકાશ તરફ ખુલ્લી રાખવાની છે. આંખો બંધ રાખવાની છે. શરીર કમ્પ્લીટલી એને લૂઝ છોડી દેવાનું છે અને કમ્પ્લીટલી રિલેક્સેશન પોઝિશનમાં આવી જવાનું છે. તમારે ક્યાંય પણ કોઈ હલનચલન નથી કરવાનું. એટલું ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી તમારે સૂવાનું નથી. તમારે જાગતા રહેવાનું છે અને તમે જે પણ સાંભળો છો એ તમારા શરીરમાં એવું અનુભવો છો એવું ફીલ કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આપણા શરીરને, એક્સટર્નલ પાર્ટ્સ અને ઇન્ટરનલ ઓર્ગન્સ બંનેને આપણે રિલેક્સ કરવાના છે. તો એના માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારા બંને પગ રિલેક્સ થઈ રહ્યા છે એવું ફીલ કરવાનું છે. બંને પગની આંગળીઓથી લઈને મસ્તિષ્ક સુધી શરીરના તમામ અંગો ધીમે ધીમે રિલેક્સ થઈ રહ્યા છે એવું ફીલ કરવાનું છે. તમારા બંને પગ, પગની આંગળીઓ, બંને પગના ની જોઈન્ટ, બંને પગના હિપ્સ અને હિપ જોઈન્ટ્સ કમ્પ્લીટલી રિલેક્સ થઈ રહ્યા છે એવું ફીલ કરવાનું છે. એ જ રીતે તમારા બંને હાથની આંગળીઓ રિલેક્સ થઈ રહી છે, પંજા રિલેક્સ થઈ રહ્યા છે, હાથની કોણીઓ રિલેક્સ થઈ રહી છે, ખભા રિલેક્સ થઈ રહ્યા છે. તમારી લોઅર બેક, અપર બેક અને મિડલ બેક ત્રણેય તમારી રિલેક્સ થઈ રહી છે એવું તમારે ફીલ કરવાનું છે. કમ્પ્લીટ તમારું જે સ્પાઇનલ કોર્ડ છે એ રિલેક્સ થઈ રહ્યો છે એવું ફીલ કરવાનું છે. તમારું હેડ, મસ્તિષ્ક, માથું, હેર એટલે કે વાળ રિલેક્સ થઈ રહ્યા છે એવું ફીલ કરવાનું છે. આંખ, નાક, કાન, જીભ રિલેક્સ થઈ રહ્યા છે એવું ફીલ કરવાનું છે. સંપૂર્ણ શરીર રિલેક્સ થઈ રહ્યું છે એવું ફીલ કરવાનું છે. આ જ રીતે શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સ એટલે કે આંતરિક અંગો પણ ખૂબ જ સારી રીતે કામ કરે છે એવું આપણે ફીલ કરવાનું છે. નાનું મગજ, મોટું મગજ ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે અને રિલેક્સ થઈ રહ્યું છે એવું ફીલ કરવાનું છે. ગળામાં આવેલી થાઇરોઇડ ગ્લેન્ડ, ડાયફ્રામ એટલે કે હાર્ટ અને પેટની વચ્ચેનો પડદો રિલેક્સ થઈ રહ્યો છે એવું ફીલ કરવાનું છે. ઇન્ટેસ્ટાઇન્સ એટલે કે નાના આંતરડા અને મોટા આંતરડા બંને ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યા છે એવું ફીલ કરવાનું છે. બંને કિડની એટલે કે રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડની કિડની ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે એ ફીલ કરવાનું છે. પેન્ક્રિયાસ, યુટ્રસ, એનસ કમ્પ્લીટલી રિલેક્સ કરવાના છે અને ખૂબ જ સારી રીતે કામ કરે છે એવું ફીલ કરવાનું છે. કમ્પ્લીટલી તમારું શરીર એકદમ રિલેક્સ અવસ્થામાં છે. તમે એક અદ્ભુત શાંતિનો અનુભવ કરી રહ્યા છો એવું ફીલ કરવાનું છે. આંખો બંધ રાખીને સંપૂર્ણ ધ્યાન તમારા શ્વાસ ઉપર જ કેન્દ્રિત કરવાનું છે. ક્યારે પણ તમે ન અનુભવી હોય એવી શાંતિ
નો અનુભવ તમને થઈ રહ્યો છે. મારા ઓમકારની સાથે તમારે એક તમારો કોલ તમને મળશે કે તમારે શવાસનમાંથી હવે બહાર આવવાનું છે. તમારે કોઈ પણ મુવમેન્ટ નથી આપવાની જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી. ધીમે ધીમે તમારો જમણો હાથ અને જમણા પગને હલાવીશું. એ જ રીતે ડાબો હાથ અને ડાબા પગને હલાવીશું. ધીમે ધીમે આપણે કમ્પ્લીટલી એક વખત જમણી તરફ પડખું ફરીશું, એક વખત ડાબી તરફ પડખું ફરીશું. બંને હાથને આપણે ઉપર લઈ જઈશું, ફિંગર્સ ઇન્ટરલોક કરીશું. હાથને ઉપરની તરફ અને પગને નીચેની તરફ સ્ટ્રેચિંગ આપીશું. આ જ રીતે કમ્પ્લીટલી બોડીને આપણે સ્ટ્રેચિંગ આપીશું અને રિલેક્સ કરીશું. કોઈ પણ બાજુ પડખું ફરીને આપણે બેસી જઈશું. ફરીથી આપણે ધ્યાન મુદ્રામાં આવીશું અને 3 વખત ઓમકાર કરીશું. અહીં આપણે આંખો બંધ જ રાખવાની છે અને હાથની હથેળીઓને આ રીતે ઘસવાની છે. અહીંયા આપણને એક ઉર્જા ફીલ થશે, ગરમી હાથમાં હથેળીઓમાં ફીલ થશે. આંખો બંધ રાખીને બંને હથેળીઓ આંખ ઉપર, આંખને એક વખત ખોલવાની છે, બંધ કરવાની છે, ખોલવાની છે, બંધ કરવાની છે. ફરીથી આંખો બંધ રાખવાની છે અને હથેળીઓને આ રીતે ઘર્ષણ આપવાનું છે. આંખો બંધ રાખીને જ એક વખત મોઢા ઉપર, એક વખત આપણા ખભા ઉપર અને એક વખત આ રીતે પગ ઉપર કમ્પ્લીટલી હાથને રાખીને હથેળીઓ ખોલવાની છે અને ધીમેથી આંખો ખોલતા ખોલતા હથેળીઓને જોવાની છે. થેન્ક યુ.